વાત કરીએ રાજકોટની તો આણંદ ઉમરેઠના 4 રસ્તા પરનું જે ગેસ્ટ હાઉસ સીલ કરવામાં આવ્યું છે કે જ્યાં આદર્શ ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ચેકિંગમાં ફાયરને લઈને ખામીઓ સામે આવી હતી જ્યાં તંત્ર દ્વારા તાત્કાલિક ગેસ્ટ હાઉસને સીલ કરી દેવામાં આવ્યું છે ત્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ ઠેર ઠેર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે જે આણંદનું જે ઉમરેઠ જે છે કે જ્યાં આણંદ ઉમરેઠમાં 4 રસ્તા પર ગેસ્ટ હાઉસ જે છે સીલ કરવામાં આવ્યું છે આદર્શ ગેસ્ટ હાઉસમાં આ ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે રાજ્યમાં ઠેર ઠેર હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જ્યાં જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો હતો અને ત્યારબાદ રાજ્યના તમામ જે કમિશનરો દ્વારા જે તપાસના આદેશ આપવામાં આવે છે તમામ જગ્યાએ જે ફાયર સેફટી સહિતના ચેકિંગ હાથ ધરવાના જે આદેશ આપવામાં આવે છે અને એ અંતર્ગત જે રાજ્યમાં હાલ તો જે તપાસનો ધમધમાટ શરૂ છે ત્યારે આણંદના ઉમરેઠ 4 રસ્તા પરનું જે ગેસ્ટ હાઉસ સીલ કરવામાં આવ્યું છે આદર્શ ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જ્યાં ચેકિંગ દરમિયાન જે ફાયરને લઈને ખામીઓ સામે આવી હતી ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ગેસ્ટ હાઉસને સીલ કરી દેવામાં આવ્યું છે જ્યાં રાજકોટ અગ્નિકાંડ બાદ ઠેર ઠેર ચેકિંગની કાર્યવાહી ચાલી રહી છે। આદર્શ કોમ્પ્લેક્સમાં અમારી આખી કમિટી જે નિમાઈ છે મહેરબાન કલેક્ટર સાહેબ આણંદ દ્વારા એ કમિટીના તમામ સભ્યો તાલુકા વિકાસ અધિકારી શ્રી R&B MGVCL પોલીસ વિભાગ તથા ફાયર અહીં મુલાકાત લીધેલી અને આ કોમ્પ્લેક્સની અંદર કોઈપણ જાતની ફાયર સુવિધા ઉપલબ્ધ નથી। MGVCL R&Bની દ્રષ્ટિએ ફાયર એક્ઝિટ નહોતો અને ફાયર જે NOC બી નથી કોઈપણ પ્રકારની હાઇડેન્ટ સિસ્ટમ નથી કશું જ નથી એટલે એને સીલ માર્યું છે કમિટીના તમામ સભ્યોએ નિર્ણય લઈને આજ રોજ આ મિલકત સીલ કરી છે। રાજકોટ ગેમ ઝોનમાં જે ઘટના ઘટી છે બહુ દુઃખદ ઘટના કહેવાય તેને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં એના પડઘા પડી રહ્યા છે। હાલ તો જે આણંદ જિલ્લો છે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલ લીંગડા ગામ પાસે આદર્શ કોમ્પ્લેક્સ જે છે ત્યાં આગળ મામલતદારની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ત્યાં ન કોઈ ફાયર સેફટીના સાધન કે ન કોઈ બીજા કોઈ રજિસ્ટ્રેશન ન હોવાના કારણે જે આદર્શ ગેસ્ટ હાઉસ છે અને આદર્શ કોમ્પ્લેક્સ છે એને સીઝ કરવામાં આવ્યું છે। સમગ્ર જો ઘટનાને વાત કરવામાં આવે તો સંપૂર્ણ જે કોમ્પ્લેક્સ છે અને જે ગેસ્ટ હાઉસ છે એને સીઝ કરવામાં આવ્યું છે। રાકેશ પટેલ KTV ન્યૂઝ ગુજરાતી આણંદ। રાજકોટ ગેમ ઝોનમાં જે ઘટના ઘટી છે